Hi guys, welcome to my YouTube channel Hello English through Gujarati. I am Mr. Anil. You can connect to me and send me your queries related to English. Now let's get started with our today's topic, zero condition. Before we see this topic, let's have a look on the last lecture. છેલ્લા લેક્ચર ની અંદર કન્ડિશન પાર્ટ 1 ની અંદર આપણે કન્ડિશન 1 વિશે જોયું હતું. આજે આપણે ઝીરો કન્ડિશન જોવાની છે. પહેલા કન્ડિશન 1 પહેલા તો હું એ વાત કહી દઉં કે આપણે ચાર કન્ડિશન ભણવાની છે. ઝીરો કન્ડિશન, કન્ડિશન 1, કન્ડિશન 2, કન્ડિશન 3. એમાંથી કન્ડિશન 1 વિશેની થોડીક માહિતી ફરીથી મેળવીએ. કન્ડિશન 1 એ શું બતાવે છે કે વર્તમાનમાં અથવા તો ભવિષ્યમાં કોઈ એક ક્રિયા થશે, શરત રૂપી ક્રિયા થશે તો એના પરિણામ રૂપે આપણને બીજી ક્રિયા મળશે. If this happens, that will happen. જોઈએ જરા એની સ્ટ્રક્ચર જોઈએ તો એનું સેન્ટેન્સ પેટર્ન આપણે કન્ડિશન 1 ની વાત કરી હતી કે if unless સાદો વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ, આવી કંઈક આપણે એક સ્ટ્રક્ચર એનું જોયું હતું. અહીંયા સાદો વર્તમાન કાળ એટલે V1 અથવા VSKES વાળું રૂપ અને સાદો ભવિષ્યકાળ એટલે shall will સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આ કન્ડિશન 1 વિશે આપણે વાત કરી હતી. if he works hard he will pass. જો એ મહેનત કરશે તો એ પાસ થશે. આને આપણે ઓપન કન્ડિશન કહીશું. આ કન્ડિશનને આપણે ઓપન કન્ડિશન કહીશું કારણ કે અહીંયા પોસિબિલિટી છે કે it may happen, it may not happen. કદાચ થાય, કદાચ ન પણ થાય. બંને શક્યતાઓ રહેલી છે એટલે ઓપન કન્ડિશન છે કે આજે એક ક્રિયા બને છે અથવા તો ભવિષ્યમાં કોઈ એક ક્રિયા બને છે. if વાળું વાક્ય કન્ડિશન ક્લોઝ નું તો પરિણામ સ્વરૂપે એનું રિઝલ્ટ મળશે એવી શક્યતા રહેલી છે. આ આપણે કન્ડિશન 1 વિશે વાત કરી. હવે આજે આપણે જોવાનું છે કે ઝીરો કન્ડિશન. ઝીરો કન્ડિશન શું હોય છે મિત્રો? તો ઝીરો કન્ડિશન એટલે કે એવી કન્ડિશન કે જેનું પરિણામ ચોક્કસ મળે જ છે એને ઝીરો કન્ડિશન કહેવાય છે. અહીંયા થોડીક માહિતી આપણે મેળવીએ ઝીરો કન્ડિશનની. તો ઝીરો કન્ડિશનની વાત કરીએ તો ઝીરો કન્ડિશનને આપણે ફેક્ચ્યુઅલ કન્ડિશન અથવા હેબિચ્યુઅલ કન્ડિશન પણ કહેવાય છે. ફેક્ચ્યુઅલ કન્ડિશન એટલે કે જે હકીકત બતાવતી હોય અથવા તો જે સામાન્ય રીતે સનાતન હોય એવી કન્ડિશન ને આપણે ઝીરો કન્ડિશનમાં લઈશું કે કોઈ એક ક્રિયા બને તો એનું પરિણામ ચોક્કસ મળે જ છે. when something is always true, જ્યારે કંઈક સનાતન છે, સનાતન બાબતો બતાવવાની છે. અહીંયા સનાતન બાબતો બતાવવાની છે. 100% રિઝલ્ટની 100% ગેરંટી છે. the condition always has the same result. કન્ડિશન છે એને હંમેશા ચોક્કસ જ રિઝલ્ટ હશે. કન્ડિશન 1 અને ઝીરો કન્ડિશનમાં આ ફેર છે. કન્ડિશન 1 ની અંદર આજે બનતી કોઈ ક્રિયા અથવા તો ભવિષ્યમાં બનતી કોઈ ક્રિયાનું પરિણામ આવશે. એ પરિણામમાં વિવિધતા હોઈ શકે. if you run fast, જો તમે ઝડપથી દોડશો તો પરિણામમાં વિવિધતા હોઈ શકે. you can get the bus, you will reach the office on time. એટલે પરિણામમાં વિવિધતા હોઈ શકે. જ્યારે ઝીરો કન્ડિશનની અંદર જે કન્ડિશન છે એનું રિઝલ્ટ, એનું જે પરિણામ છે એ ચોક્કસ જ હશે. એટલે સનાતન વસ્તુ બતાવવા માટે કઈ when it is used, ક્યારે એનો ઉપયોગ થાય છે એ પહેલા આપણે જોઈએ. તો ઝીરો કન્ડિશન એ જનરલ ટ્રુથ,
સનાતન સત્ય વસ્તુ બતાવવા માટે ઝીરો કન્ડિશનનો ઉપયોગ થાય છે. બીજું છે સાયન્ટિફિક ફેક્ટ્સ, એટલે કે વૈજ્ઞાનિક તથ્યો છે. વૈજ્ઞાનિક તથ્યો હંમેશા સનાતન હોય છે, એ હંમેશા ચોક્કસ જ હોય છે, નિશ્ચિત પરિણામ હોય છે એમનું, એટલે વૈજ્ઞાનિક તથ્યો માટે હોય છે. અન્ડરસ્ટુડ ફેક્ટ્સ, જે વસ્તુ સમજી લેવાય છે કે આવું બને એટલે આ જ થાય. હેબિટ્સ, સમજી લો કે ટેવ, કે દાખલા તરીકે ઇફ યુ સ્ક્વીઝ એન ઓરેન્જ, જો તમે ઓરેન્જ ને સ્ક્વીઝ કરો, યુ ગેટ ઓરેન્જ જ્યુસ, તો તમને ઓરેન્જ જ્યુસ મળે. બીજું શું મળે મિત્રો? જો ઓરેન્જ ને સ્ક્વીઝ કરવામાં આવે તો એનું પરિણામ શું આવે? એમાંથી જ્યુસ મળે. એટલે જે અન્ડરસ્ટુડ ફેક્ટ્સ છે અથવા તો હેબિટ્સ છે, રૂટીન છે, એના માટે પણ આ ઝીરો કન્ડિશનનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જે નિયમો છે એના માટે, ઇન્સ્ટ્રક્શન, સૂચનો કરવા માટે અથવા સલાહ આપવા માટે પણ આ કન્ડિશનનો ઉપયોગ કરી શકાય છે. બરોબર? પરંતુ જ્યારે સલાહ અને સૂચનનું વાક્ય આવશે ત્યારે આપણું રિઝલ્ટિંગ એક્શન એ આજ્ઞાત વાક્ય હશે. કેવું વાક્ય હશે? આજ્ઞાત વાક્ય. ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતું વાક્ય એટલે આજ્ઞાત વાક્ય. એના સેન્ટેન્સ પેટર્નની વાત કરીએ કે અહીંયા પેટર્ન કેવું હશે? આપણે કન્ડિશન 1 માં જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, if this happens that will happen. સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ. અહીંયા શું હશે? તો આપણું કન્ડિશન ક્લોઝ માટેનું સંયોજક if, unless, when પણ મૂકી શકો મિત્રો. when પણ અહીંયા કન્ડિશન તરીકે વાપરી શકાય છે. if, unless, when એટલે કે કોઈ પણ આપણું જે સંયોજક છે કન્ડિશનનો, એ સિવાય પણ બીજા ઘણા બધા છે. in case છે, supposing that છે, provided that છે, બીજા પણ સંયોજકો આવે છે કન્ડિશનના. તો if, unless, when. ત્યાર પછી જે કન્ડિશન ક્લોઝ નું વાક્ય છે એ સાદો વર્તમાન કાળ હશે. કેવું વાક્ય હશે? સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ. કેવું હશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે. અને આ પણ આપણું સિમ્પલ પ્રેઝન્ટ જ હશે. આપણું રિઝલ્ટિંગ એક્શન પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવશે. કન્ડિશન, સિમ્પલ પ્રેઝન્ટ અને આપણું રિઝલ્ટ કન્ડિશન ક્લોઝ, સબઓર્ડિનેટ ક્લોઝ અને આપણું પ્રિન્સિપલ ક્લોઝ, રિઝલ્ટિંગ એક્શન કે રિઝલ્ટ ક્લોઝ. આ બંને વાક્યો સાદા વર્તમાન કાળમાં હશે. અને આગળ કહ્યું કે જો આજ્ઞાત વાક્ય પણ આવી શકે છે, જો ઇન્સ્ટ્રક્શન માટે આપવામાં આવે તો આપણું રિઝલ્ટિંગ એક્શન હશે if, unless, સાદો વર્તમાન કાળ. if, unless પછી શું આવશે? સાદો વર્તમાન કાળ. ફરી એક વખત કહી દઉં, સાદો વર્તમાન કાળમાં ક્રિયાપદ V1 અથવા S કે ES વાળું રૂપ અને માહિતી દર્શક વાક્ય હોય તો એમિઝા નું વાક્ય. અહીંયા પણ સેમ, સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા પણ V1 અથવા VS કે ES, અને જો to be નું વાક્ય હોય, માહિતી દર્શક હોય તો એમિઝા વાળું વાક્ય પણ આવી શકે. એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે એવી વસ્તુ કે જેનું રિઝલ્ટ હંમેશા સેમ હોય. જો મિત્રો એક્ઝામ્પલ થી વધારે ખબર પડશે. if the heart stops, આ કન્ડિશન છે. if the heart stops, જો હૃદય બંધ થઈ જાય. જો આ થાય તો આ થાય. જો કન્ડિશન 1 અને કન્ડિશન 2 થોડુંક સમજવા જેવું છે. જો આ થાય અથવા આ થશે, કન્ડિશન 1 ની વાત કરું, જો આ થાય અથવા આ થશે તો પેલું થશે. અને ઝીરો કન્ડિશન, જો આ થાય છે, નોર્મલી હેબિટ હોય અથવા તો સાદા વર્તમાન કાળમાં, જ્યારે જ્યારે આ થાય છે ત્યારે ત્યારે આવું થાય જ છે. બરોબર? આ થાય છે તો પેલું થાય છે, અથવા તે થશે, અથવા તે થશે. બંને ઝીરો કન્ડિશન અને કન્ડિશન 1 બંને પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ જ બતાવે છે. બંને પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ જ બતાવે છે. પાસ્ટ ટેન્સ નો કોઈ ઉલ્લેખ થતો નથી અત્યાર સુધી. બરોબર?
બંનેની અંદર પહેલું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું આવશે, કન્ડિશન 1 ની અંદર રિઝલ્ટિંગ એક્શન સાદા ભવિષ્યકાળનું આવશે અને ઝીરો કન્ડિશન ની અંદર રિઝલ્ટિંગ એક્શન સાદા વર્તમાનકાળનું આવશે. ઇફ ધ હાર્ટ સ્ટોપ્સ, જો હૃદય બંધ થઈ જાય તો એનું પરિણામ શું આવે? વિવિધતા હોઈ શકે કે એક જ સનાતન ઓલવેઝ એક જ પરિણામ આવશે. ઇફ ધ હાર્ટ સ્ટોપ્સ, પેશન્ટ ડાઈઝ. જો હૃદય બંધ થઈ જાય તો દર્દી મરી જાય છે. જો હૃદય બંધ થઈ જાય તો દર્દી મરી જાય છે. એટલે સાદો વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ. અને અહીંયા આજે when something is always true, જ્યારે કંઈક હંમેશા સાચું હોય છે, આ થાય તો આ થાય જ મિત્રો. આની ગેરંટી છે, 100% ગેરંટી છે. રિઝલ્ટની હંમેશા 100% ગેરંટી હોય ત્યાં ઝીરો કન્ડિશન વપરાય. જો ગેરંટી ના હોય, જો મે હેપન અથવા મે નોટ હેપન ની વારી હોય તો કન્ડિશન 1 આવશે. પણ મસ્ટ હેપન હોય, બને જ, હંમેશા ઓલવેઝ હેપન્સ, હંમેશા બને જ, તો ઝીરો કન્ડિશન આવશે. ઇફ ધ હાર્ટ સ્ટોપ્સ ધ પેશન્ટ ડાઈઝ. If the sun sets, સાદો વર્તમાનકાળ, જો સૂર્ય અસ્ત પામે તો it gets dark. If the sun sets, જો સૂર્ય અસ્ત પામે તો શું પરિણામ આવી શકે? It gets dark, અંધારું થઈ જાય. આ જ આવશે, બીજું કોઈ પરિણામ આવે નહીં. સનાતન, when something is always true, the condition has always the same result. જે કન્ડિશન છે એનું જે પરિણામ છે એ હંમેશા એક જ હોય છે. Let's see some more examples. અહીં આપણી પાસે કેટલાક એક્ઝામ્પલ્સ છે, એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. First, if you leave ice in the sun, જો તમે આઈસ ને, બરફને તડકામાં મૂકો તો એનું શું પરિણામ આવી શકે? તો આ એક સાયન્ટિફિક ટ્રુથ છે, વૈજ્ઞાનિક સત્ય છે. If you leave ice in the sun, જો તમે બરફને તડકામાં મૂકશો તો it melts. આપણું પરિણામ શું આવશે? It melts. એ ઓગળી જશે. આ શામાં જશે? સાયન્ટિફિક ટ્રુથમાં જશે. If it is cold, જો કોલ્ડ છે, ઠંડી છે વધારે પડતી, if it is cold, light the fire. ફાયર સળગાવી દો, આગ લગાડી દો. If it is cold, light the fire. જો ઠંડી છે તો આગ પ્રગટાવી દો. તો આ જે આપણું રિઝલ્ટિંગ એક્શન છે આ આજ્ઞાત વાક્ય છે. કેવું છે? V1 લાઇટ, V1 છે આજ્ઞાત વાક્ય છે. મેં તમને આગળ કહ્યું કે કન્ડિશન ક્લોઝ સાદા વર્તમાનકાળનું અથવા ટુ બી વાળું, અને રિઝલ્ટિંગ એક્શન એ સાદો વર્તમાનકાળ, આજ્ઞાત વાક્ય અથવા ટુ બી વાળું હોઈ શકે. તો લાઇટ ધ ફાયર એ શું છે? આજ્ઞાત વાક્ય છે. જો ઠંડક હોય, જો ઠંડક છે, if it is cold, જો ઠંડક છે તો light the fire, ફાયર પ્રગટાવી દો. તો આ શામાં જશે? ઇન્સ્ટ્રક્શન છે. શું છે? ઇન્સ્ટ્રક્શન, સૂચન છે. if it is hot, જો ગરમી છે, જો ગરમી હોય, if it is hot, જો ગરમી હોય તો I go to the beach, તો હું ક્યાં જાઉં છું? બીચ ઉપર જાઉં છું. જ્યારે જ્યારે ગરમી હોય છે ત્યારે ત્યારે હું શેમાં જાઉં છું? બીચ ઉપર જાઉં છું. આ પણ સાદો વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ. અને આ આપણે શેમાં આવશે? હેબિટમાં આવશે. શેમાં આવશે? હેબિટ. એક રહી ગયું. if you add 6 to 4, જો તમે 6 ની અંદર 4 ઉમેરો તો શું પરિણામ મળે? it is 10, તો 10 થાય. તો આ શેમાં આવશે?
સાયન્ટિફિક અથવા મેથેમેટિકલ બાબત છે, ગાણિતિક સત્ય છે, સિદ્ધાંતમાં આવશે. ત્યાર પછી ઇફ યુ હીટ વોટર ટુ 100 સેલ્સિયસ, જો તમે પાણીને 100 અંશ સેલ્સિયસ સુધી ગરમ કરશો તો ઇટ બોઇલ્સ, એ ઉકળવા લાગશે. આ પણ સાયન્ટિફિક ટ્રુથ છે, વૈજ્ઞાનિક સત્ય છે. ઇફ આઈ ગેટ સિક, જો હું માંદો પડું છું, ઇફ આઈ ગેટ સિક, જો હું માંદો પડું છું તો આઈ ગો ટુ ધ ડોક્ટર, હું ડોક્ટર પાસે જાઉં છું. એટલે કે જ્યારે હેબિટ છે આપણી, હેબિટ અથવા રૂટીન, હેબિટ અથવા શેમાં લઈશું, રૂટીનમાં લઈશું. અને કે જ્યારે હું માંદો પડું છું ત્યારે ડોક્ટર પાસે જાઉં છું. અહીંયા તમે આ ઇફ છે એની જગ્યા ઉપર વેન મૂકી શકો, અહીંયા પણ વેન મૂકી શકો મિત્રો. એટલે આગળ મેં તમને કહ્યું એમ વેન છે એ ઇફ ની જગ્યા ઉપર કન્ડિશન ક્લોઝમાં આવી શકે છે. ત્યાર પછી ઇફ આઈ મેક અ પ્રોમિસ, ઇફ આઈ મેક અ પ્રોમિસ, જો હું વચન આપું છું તો આઈ કીપ ઇટ, હું એ પાળું પણ છું. તો આ પણ શેમાં આવશે, હેબિટમાં આવશે. શેમાં આવશે, હેબિટમાં આવશે. ત્યાર પછી અનલેસ રિયા ઇટ્સ ટુ મચ, જો રિયા વધારે પડતું નહીં ખાય તો she does not get fat, તો એ જાડી થશે નહીં. તો આ એક અન્ડરસ્ટુડ બાબત છે. કેવી બાબત છે, સમજી શકાય એવી બાબત છે. જો નહીં ખાય તો જાડી નહીં થાય. if you leave milk outside, જો તમે દૂધને બહાર રાખશો તો it spoils, એ બગડી જશે. જો તમે દૂધને બહાર રાખો તો એ શું થાય, બગડી જાય. તો આ પણ શું છે, અન્ડરસ્ટુડ ફેક્ટ્સ છે, સમજી શકાય એવું છે. બરોબર, કે આપણે દૂધ બહાર રાખીએ તો એનું શું પરિણામ આવે, એ બગડી જાય, એનું રિઝલ્ટ શું આવશે, બગડી જશે. unless you want to get weight, જો તમે વધારે જાડા થવા ન માંગતા હો તો eat less bread, તો પછી ઓછી રોટલી ખાવી જોઈએ. અહીંયા જો મિત્રો આજ્ઞાત વાક્ય છે, eat V1 છે, ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતું વાક્ય એટલે આજ્ઞાત વાક્ય. આ આજ્ઞાત વાક્ય છે, આ ઇન્સ્ટ્રક્શનમાં જશે. આ શેમાં છે, ઇન્સ્ટ્રક્શનમાં છે. એટલે કન્ડિશન 1 ની અંદર આપણે જોયું હતું કે if this happens that will happen, જો આ બનશે તો પેલું બનશે. અહીંયા આપણે જોયું if this happens, જો આ બને છે that also happens, પેલું પણ બને છે. કન્ડિશન 1 અને 0 કન્ડિશન. કન્ડિશન 1 છે એ પણ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે અને રિઝલ્ટિંગ એક્શન ફ્યુચર ટેન્સમાં આવે છે એની. અહીંયા 0 કન્ડિશન એ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. કેટલીક વખત કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું પણ વાક્ય આવી શકે છે કન્ડિશન ની અંદર, અને એનું રિઝલ્ટ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે અથવા તો આજ્ઞાત વાક્યમાં આવે છે. તો આ જે અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો કન્ડિશન 1 અને 0 કન્ડિશન, એ બંને વર્તમાનકાળ અને ફ્યુચર ટેન્સ સાથે રિલેટેડ છે, ભવિષ્યકાળ સાથે સંકળાયેલા છે. હવે એક બીજી વસ્તુ મહત્વની કે તમને પ્રશ્ન થાય કે કન્ડિશન પાસ્ટમાં હોઈ શકે. હા, કન્ડિશન પાસ્ટમાં પણ હોઈ શકે. એના માટે આપણે કન્ડિશન જે થર્ડ છે એ પાસ્ટમાં આવશે. 0 કન્ડિશન પણ પાસ્ટમાં હોઈ શકે મિત્રો. જ્યારે થર્ડ કન્ડિશન આવશે એટલે if had અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી આવશે એ પછી વાત. પણ કન્ડિશન 0 કન્ડિશન છે એ 0 કન્ડિશન પણ પાસ્ટમાં હોઈ શકે છે. ત્યારે એની વાક્ય રચના કંઈક આવી હોય છે મિત્રો કે કન્ડિશન પાસ્ટમાં હોય, 0 કન્ડિશન પાસ્ટમાં હોય, કન્ડિશન 1 કદી પાસ્ટમાં હોતી નથી. 0 કન્ડિશન પાસ્ટમાં હોય તો 0 કન્ડિશન પાસ્ટમાં હોય ત્યારે સિમ્પલ પાસ્ટ, સાદો ભૂતકાળ, કન્ડિશન નું વાક્ય શેમાં હશે, સાદા ભૂતકાળમાં હશે. V2, સાદા ભૂતકાળમાં શું હોય, V2 હોય. અને રિઝલ્ટિંગ એક્શન, આપણું જે રિઝલ્ટિંગ એક્શન છે એ પણ સિમ્પલ પાસ્ટમાં જ હશે. એ પણ શેમાં હશે,
સિમ્પલ પાસ્ટમાં જશે અને આ બંને વાક્યો ખરેખર ભૂતકાળના સંદર્ભમાં જ વપરાયા છે. આ બંને વાક્યો ભૂતકાળના સંદર્ભમાં જ વપરાયેલા હશે બંને. અહીંયા કેવો અર્થ થશે કે ભૂતકાળની કોઈક જે રૂટીન્સ છે અથવા તો ભૂતકાળની આપણે કહી શકાય કે હેબિટ્સ છે એને બતાવવા માટે આ હોઈ શકે છે. દાખલા તરીકે અહીંયા આપણે વાક્ય હતું કે if it is hot, તો હું અહીંયા લખી શકું કે if it was hot, જ્યારે ગરમી હોતી, જો ગરમી હોતી, ભૂતકાળની અંદર જો ગરમી હોય ત્યારે I went to the beach, ત્યારે હું બીચ ઉપર જતો હતો. જ્યારે ગરમ વાતાવરણ હતું ત્યારે હું બીચ ઉપર જતો હતો. જો ગરમી હોતી તો હું બીચ ઉપર જતો હતો. આ બંને ભૂતકાળનો જ રેફરન્સ છે. if the weather was fine, જો વેધર ફાઇન હોતું, સારું રહેતું, તો we took our breakfast in the garden. જો વેધર સારું રહેતું તો અમે અમારું બ્રેકફાસ્ટ ગાર્ડનમાં લેતા હતા. અહીંયા બંને સાદા ભૂતકાળના વાક્યો છે. બંને વાક્યો શેના હતા? સાદા ભૂતકાળના વાક્યો છે અને આ બંને વાક્યો ખરેખર ભૂતકાળના સંદર્ભમાં જ વપરાય છે. તો અત્યારે આપણે આટલું રાખીશું. તમને મારા લેક્ચર્સ માટે નોટિફિકેશન મળતા રહે એના માટે મારા લેક્ચર્સને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. ગુડ બાય.